सोने की सड़ी रुपए की मसाल जड़ी रंगा जामा केसरिया वागा पटनवती भेरवसी ने जाजी खमा जाजी खमा सोने की सड़ी रुपए की मसाल जड़ी के जामा केसर का भागा पटनवती राजा भेरवसी ने जाजी खमा जाजी खमा जाजी खमा जाजी खमा जय हो जय हो મારી માતા રે મારી માવડી રે માતા લગો તને ભાઈ માતા લગો તને ભાઈ મારી માતા રે મારી માવડી રે ચાચો ને તે ભેરો નમન કરે નમન કરે વારો ભાર નમન કરે વારો ભાર ચાચો ને રજે નમન કરે એ જે ભક્તિ માતા રે મારી માવડી રે માતા લગો તને ભાઈ માતા લગો તને ભાઈ ધરતી માતા રે મારી માવડી રે હા સંતા એ જે કરે કટારી અને ધમર પેરાય પછી હરી તલવાર પછી હરી તલવાર તેરે કટારી અને ધમર પેરાય ઓ જે કઈ નગરી દો તો રાજી કે વાવ યો હે મેરા નામ સુર હે મેરા નામ કયા નગરી દો રાજ મિલે ઓ જે પટર પતિ દો તો રાજ મિલે કે વાવ ઓ મેરા નામ દો હે મેરા નામ बार बार नगरी लहू राज मिले जब साल में नंगे रजे शुरू हो लगे सुना राज ने दरबार सुना मरो नाराज राजा बोला वे बंदा हम जोरे ए हो राज ने दरबार में मेरे दरकाम राजा बोला वे बंदा हम जोरे आसानीता राजे राजे ना बोलवे भगन्या आविया रे आई वाला राजे दरबार राजे सुने पड़े काम राजे ना बोलवे भगन्या आविया रे जय हो ये आज बचानी आविया रे ने नमन करे अरे भगवान जी हेलो ए नमन करे वाला मान नमन करे वाला मान बचानी आविया रे ने नमन करे अरे मारे जतिया बोलावવાનું કારણ अरे હા વાલા પ્રધાન આ સૌ પ્રથમ પહેલા તો એ જાણો કે મારી મારવાની પ્રજા આજ સુખી છે કે દુખી પ્રધાન અરે તમારા જેવા રાજા ને મારા જેવો પ્રધાન હોય તો સુખામી હોય અરે થાબાસ વાલા પ્રધાનજી થાબાસ હર હંમેશને માટે એમ જ ચાલવું જોઈએ એમ જ ચાલશે અરે પ્રધાનજી એ મહારાજ આજ મારા રાજ ને કાંગરે એવો તે ચોકી ફેરો કરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં અરે મારી રજા સિવાય મારા રાજમાં ચકલું ના ફરકે પ્રધાન મહારાજની મરજી રાજમાં કોણ છે આજે? રાજમાં પ્રધાનજી આજે. અરે પ્રધાનજી, તમારા મહારાજને જઈને કહો કે તમારો મિત્ર છબીલો અંદર આવવાની રજા માંગે છે. અરે મહારાજ, તમારો મિત્ર છબીલો અંદર આવવાની રજા માંગે છે. અરે વીરા પ્રધાન, આજ મારા મિત્રને મારા રાજની અંદર રજા માંગવાની ના હોય, રાજી ખુશીથી મારા રાજમાં લઈ આવો. અરે આવો મિત્ર છબીલા, આવો. આ અચાનક તું ને તારો પ્રધાન મારા રાજ દરબારની અંદર પ્રવેશ થવાનું કારણ શું છે મારા વીર? અરે મિત્ર ભૈરવસિંહ, અરે સૌપ્રથમ તો જણાવ, હું તારા રાજ્યથી આવી હતો ત્યારે તું ને તારા પ્રધાનસિંહ વાતની ચર્ચા કરતા હતા. અરે છબીલા, એ તો મારી અંગત વાત હતી મારા વીર. અરે મિત્ર ભૈરવસિંહ, તારી અંગત વાત તારા મિત્ર છબીલો જાણી શકે કે કેમ? તો સાંભળ છબીલા, એ તો મારી બેન સુરપી આજ ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેના લગ્ન ખરીની વાત કરી તમારા વીર. અરે મિત્ર ભૈરવસિંહ,
જેમ તારી બેન સુરભી ઉમળક થઈ ગઈ છે એમાં લોહાણગઢનો છબીલો પણ ઉમળક થઈ ગયો છે તો તારી બેનનો હાથ મારા હાથમાં આપીશ કે કેમ? અરે થમસ કબીલા નહીં. આજ જો તું મારો મિત્ર ન હોત ને તો મારી એક સિંહણી તલવારથી તારો ધરતી મસ્તક જુદો કરી અને મારા ઘેરના કાંકરે લટકાડી દે. માટે તારા જીવની સલામતી ચાહતો તો મારું નગરી છોડી ચાલી જા. અરે બસ કર મિત્ર ભૈરવસિંહ. અરે ધરતી વખત કોણ કોના જુદા કરશે? અરે એ તો તને સમજ બતાવશે. જો મર્દો વચ્ચે હોઉં તો આવી જાય ફેરા યુદ્ધના મેદાનમાં. તો થઈ જા હોશિયાર. થઈ જા. આજ મારી રજા સિવાય મારા રાજમાં કોઈ પ્રવેશ ન થાય. જય મહારાજ ને રાજમાં છે કોઈ હાજર? રાજમાં પ્રધાનજી હાજર. અરે વીરા પ્રધાન, મારે વીરા ભૈરવસિંહને મળ્યું છે. અરે મહારાજ તમારી બેન સુરભી અંદર આવવાની રજા માંગે છે. અરે વીરા પ્રધાન, આજ મારી બેન સુરભીને મારા રાજની અંદર રજા માંગવાની ના હોય. રાજી ખુશીથી મારા રાજમાં લઈ આવો. અરે આવો મારી બેન સુરભી આવ. આમ અચાનક રાજ દરબારની અંદર પ્રવેશ થવાનું કારણ શું છે મારી બહેન? અરે વીરા, આ તો જાત્રાએ જવાની રજા માંગુ છું. અરે પ્રધાનજી, અરે મારી બેન સુરભી, આજ તને જાત્રાએ જવાની ના તો નથી કેતો મારી બહેન. પણ સોનગઢનો યુવરાજ કોણ કે છબીલો તેમને હારે હમણાં જ બાર તાજા વધારે છે. તો રસ્તાની અંદર તને કોઈ જાતનો ફિકર કે સંકટ પડે તો તારા ભાઈ ભૈરવસિંહ યાદ કરજે. હું જરૂર તારી વારે આવીશ મારી બહેન. ભલે વીરા. કઈ નવીનો તો રાજવી કેવા કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ કઈ નવીનો તો રાજવી કેવા અભી લોહણ નવીનો તો રાજવી કેવા કિયા હોય મેરા નામ ખલીલા હોય મેરા નામ નવીનો તો રાજવી કેવા આજે મરધાને વિનાની મારી મારી જે સગા રાજ દરબાર સુના રાજા દરબાર બધાના વિનાની મારી સુની રે સભા રાજા બોલાવે બધાના આવજે રે આજે રાજ દરબાર તમારા કામ રાજાના બોલાવે બધાના આવજે રે આજે રાજા રે બોલાવે બધાના આવ્યા રે આવ્યા રાજાને દરબાર આવ્યા પણ દરબાર આજે રાજા બોલાવે બધાના આવ્યા રે અરે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, અરે સૌ પ્રથમ જણાવો
કે મારી લોહાણગઢની પ્રજા અરે સુખી કે દુખી પ્રધાનજી. અરે મહારાજા, તમારા જેવા રાજા ને મારા જેવા પ્રધાન હોય તો રાજમાં સાની ખામી. અરે સબાસ વાલા પ્રધાનજી સબાસ. અરે સદાયને માટે મારા રાજમાં આમ જ ચાલુ છે. આમ જ ચાલે. અરે પ્રધાનજી, આજ મારા રાજ્ય અંદર શું નવા સમાચાર ચાલી રહ્યા છે હોય તો મને જલ્દી જણાવો. અરે મહારાજા, ભૈરવસિંહ ની બેન સુરભી દ્વારિકાની યાત્રા જઈ રહી છે. અરે પ્રધાનજી, અરે ભેરસિંહ અમે તો હમણાં તાજા વેનો બધાણા છે. જો આટલા ભેરસિંહ ના બેનને લૂંટીને પાછા ન હોવીને અરે તો માનજો તો છબીલાના ખજાને કઈ ખોટ હશે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. જય હો એ હાસાજીતા એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. આવો મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. અરે પ્રધાનજી, સામેથી વણે ચડી રહ્યા છે, જેને તપાસ કરો કેના હે અને કઈ બાજુ જઈ રહ્યા છે. અરે મહારાજા, આ ભૈરવસિંહ ની બેન સુરભીના છે. અરે પ્રધાનજી, તો વાત છે જઈ રહ્યા છો. અરે ભેરસિંહ અમે તો હમણાં તાજા વેર પ્રધાન છે. જાઓ, મારો હુકમ છે, સુરભીને લૂંટીને પાછા આવો. અરે નરાધમ છેટો રે છે, આજ તને ખબર નથી હું કોણ છું. અરે સુરભી, અરે પ્રાણી નામને પ્રાણો કભી છબીલો કરતો નથી. જઈને કહી દેજે તા ભેરવસિંહ ને, અરે છબીલો એનો લોહણગઢના ફાધરનો વાટ જોતો બેઠો હોય. જો માલ જોતો હોય તો મારા ફાધરમાં આવીને છોડાવી જાય. આજ વગાડે એલો તાણી વીરા તારી બે નાડી રે. હયાની અંદર હિંમત રાખો, હમણાં તારી વારે આ તારો માણી જાય વીરા મારી બેન. એ મારી વારી આવો વીર વીરવદી, આજ વગાડે એલો તાણી તારી બે નાડી રે. એ હરે આજ જોજો રે બેની બાઈ મતો હારી જો જટાય. ખંભા મારા વીર ને ખમા, મારા વીર ને ખમા. એ તારી વારે આવ્યો એ ભૈરવસિંહ તારો ભાઈ, તારી વારે આવ્યો એ પાણી જાયો વી. જોજો રે બેની બાઈ મતો હારી જો જટાય. ખમા મારા વીર, તમે વારી જાઓ. અરે મારી બહેન, હા વીરા, આજ કોઈ દિવસ નહીં અને આ ઘોર જંગલની અંદર આજ તારા ભાઈ ભૈરવસિંહને યાદ કરવાનું કારણ શું છે મારી બહેન? અરે વીરા, જે તે મને કીધું તો એવું જ થયું. આજ લૂંટારો તારો ભાઈબંધ મને લૂંટીને વયો ગયો વીરા. નહીં મારી બહેન, સોનગઢનો રાજકોટ કે છબી લો, તે તો મારો બાળપણનો મિત્ર છે. તો કદાપી ના કરે મારી બહેન, કદાપી ના કરે. માટે આજ સાચું કહે કે તારો સો મારી દે મારી બહેન. અરે વીરા,
આજ તને તારી બેન પર ભરોસો નથી વીરા. આ જે પણ માલ ગયો છે એ આપણા રાજગઢનો જ હતો. એવો સાચો રે એ બોલો તો બેની તમને સોન રે અરે વીરા, એવો લૂંટો એ બોલો તો એ ફેરોજીની આનો રે મારી બેનડી. આવો લૂંટો એ બોલો તો વીરલાની આનો રે મારી બેનડી. અરે ના વીરા, શા મારી બહેન આવું કહો છો વીરા? અરે મારી બહેન સાચે સાચું કહી દે કે આજ તારો શું માન ગયા મારી બહેન. અરે વીરા, આજે સોના રૂપાથી તે મને બઢીને મોકલી હતી. આજે સોનો રોકડું લૂંટીને વયો ગયો અને મારી લાકડું આજ રોડ ઉપર લટકે કરી નાખી છે. હા મારી બહેન આ જો તો કહેતી હે ને કે તારો માલ ખબર લૂંટીને વયો ગયો તો તું તારો રંગ મેં તબ ચાલતી થા મારી બહેન. હમણાં જ તારો લૂંટેલો માલ લઈ અને પાછો આવું મારી બહેન, પાછો આવું છું. અરે સોગંદ છે મને માં ભાની મારી બહેન. અરે સોગંદ છે મને માં ભાની ના. વાત તારો લૂંટેલો માલ પાછો લઈને આવું ને તો તારો મારી જાય વીર ના કે મારી બહેન. અરે પ્રધાનજી આજ તો આપણે ઘોડીને તૈયાર કરો અને કાંટો સંસ્કૃત છબીલો નહીં અને કાંટો પાટો કરી ફેરવશે નહીં. પાટો કરી તૈયાર જ છે. અરે પ્રધાનજી આજ તો આપણે ભેરસીના બેનના વેરણા લૂંટીને આવીએ છીએ તો ચાલો આજ કેસર કસંબા મીઠા કરીએ. અરે છબીલા આ કસબા પાણી મીઠા કરવાનો સમય નથી. પહેલા તમારી બેનું સુરભીનો માલ લીધો તે હાજર કર. અરે બસ કર મિત્ર ભેરસી. અરે એકવાર છબીલો માલ લૂટે ને અરે કદાપી તારા જેવો પાછો આપે પણ નહીં. જો માલ જતો હોય ને તો થઈ જાય એક ફેરા યુદ્ધમાં હોશિયાર. તો થઈ જાય ત્યાર તને તો મારો પ્રધાન જ કાપી છે. અરે ભેરસી મારો પણ તને પ્રધાન કામ. અરે પ્રધાનજી આપનો રાજ્ય ન જાય. અરે પ્રધાનજી આપણું રાજ પણ ના જવું જોઈએ. અરે છબીલા આ પ્રધાનને હરાવે તે તાર મરગાની રોકવાય. જો સાચા મરદ હો તો થઈ જાય હોશિયાર. અરે મિત્ર ભેરસી અરે પાટું મારું પાતળમાં તો ધરતીના 7 પાતાળ હેઠી ઉતારી દઉં. અરે તારા જેને એક જ પગની લત મારું ને તો સીધા ઈશ્વરના દરબારમાં ફગાડી દઉં. અરે સિક્કો પડે મુજે નામનો રણકા મેદાનમાં છબીલા. અરે સિક્કો પડે મુજે નામનો રણકા મેદાનમાં આવ સાબીલા સામો તો તને પકડના હેમના દરબારમાં. અરે મિત્ર ભેરસી અરે ઉગતા સૂર્ય સામે એમ ધૂળ ઉડાડવાથી અરે સૂર્ય કદી ઝાંખો પડતો નથી. અરે એમ તારા જેવા માયકંગલાથી અરે છબીલાનો વાળ પણ વાંકો થતો નથી. અરે વાત તો તારી મુદ્દાની છે કારની વાત નથી છબીલા. અરે વાત તો તારી મુદ્દાની છે કારની વાત નથી. સિંહ નીચે પથારી તાયા શેરનું કામ નથી છબીલા. અરે મિત્ર ભેરસી અરે ખેલ છે ગાંડા તળો હાથમાં ચૂડિયા પહેરી નથી. અરે ખેલ છે ગાંડા તળો અરે હાથમાં ચૂડિયા પહેરી નથી. જો મર્દનો બચ્ચો હું તાવ યુદ્ધના મેદાનમાં અરે આ ઢીંગલા પોતિયાને રમતો. અરે સોટી પડી સેજમાં તો શમશેર કહેવાતી નથી છબીલા. અરે સોટી પડી સેજમાં તો શમશેર કહેવાતી નથી. બળવાનો હોય આકરા તો વીર કહેવાતા નથી. અરે મિત્ર ભેરસી અરે આકાશના તારા કોઈ પણ ગણી શક્યું નથી. અરે આકાશના તારા કોઈ પણ ગણી શક્યું નથી. અરે યુદ્ધ કેરા મેદાનની અંદર કોઈ છબીલાને હરાવી શક્યું નથી. અરે સૂર્ય સમજ ઉડાડતા તો સૂર્ય જકો પડતો નથી છબીલા. અરે સૂર્ય સમજ ઉડાડતા તો સૂર્ય જકો પડતો નથી. તાજા છબીલા કે ફેરવસીનો વાળો વકો થતો નથી. અરે મિત્ર ભેરસી અરે મોઢે ચડી છે મૂછ હજી તારા મૂછમાં નથી પાણી. અરે મોઢે ચડી છે મૂછ હજી તારા મૂછમાં નથી પાણી. અરે હાથે ચડી છે શમશેર હજી પૂરી તો ચલાવી નથી જાણી. અરે રજકળ તારા રજા છે જેમ રણમાં ઉડે રેત છબીલા. અરે રજકળ તારા રજા છે જેમ રણમાં ઉડે રેત. હજી બાજી છે તારા હાથમાં તો ચેત છબીલા છે. અરે મિત્ર ભેરસી અરે તું ખાડા નાયો ખબચિયા નાયો હજી તારા સંદર નાવો બાકી છે. અરે તું મોવાલી જીત્યો છે ને તો હજી તારે છબીલાને જીતો ઘણી વાર. અરે મોટે તરીકે મૂછમાં નથી પાણી છબીલા.
અરે મોટે ધરી જવું જ મૂછમાં નથી પાણી હાથે ધરી શમશેર તેજી વાપરી નથી જાણી છબીલા અરે મિત્ર ભેરવસી અરે સેના પંજામાં આવી અરે સેના પંજામાં આવી અરે એમ કઈ મોટના ખેલ ખેલમાં અરે રાણી તારી રંગાશે અરે રોશે રાજ મહેલમાં અરે છબીલા તો થઈ જા ત્યાર કાં તો સંકટનો રાજ છબીલો નહીં અને કાં તો પાટણ બધી મિત્ર ભેરવસી તો ઉતરી મતો એક ફેરા યુદ્ધના મેદાનમાં અરે જોઈ લે છબીલાના હાથમાં કાંડામાં કેટલી તાકાત છે તો થઈ જા ત્યાર જય ભવાની જય ભવાની હા ભાઈ એક સ્વર્ગવાસી લાલાભાઈ તરફથી 501 રૂપિયા આવે છે બોલ રામા પીરની જય અને જે કોઈ પણ ભાઈને ઘોર કરવાની ઈચ્છા હોય છૂટા અહીંયા સુવિધા છે લઈ જાય અને બાધા થઈ જાય અને જે કઈ પણ રકમ ભેટ થશે તે આ રસ્તામાંથી ચાવી મળી છે જેની હોય તે લઈ જાય અરે વીરા ગાડીનો પાસ પણ છે આ શું થઈ ગયું વીરા ઈરિયાજ વગણી ઈરવેરી નાની બે નાડી રે आज केम मारी पोकार सांभळता नथी શા માટે આટલું મોડું કરો છો આજે દીકરીનો આટલો પોકાર નથી સાંભળતા જંગલનો જોગી આવો બારી નાથ હો બારી નાથ નો બાવો ઉઠો બારી નાથ નો બાવો જંગલનો જોગી હું તો જંગલનો જોગી જંગલનો જોગી
જોગી હું તો જંગલનો જોગી ગાંજાનો ભોગી હું તો ગાંજાનો ભોગી બાવો હું તો બારીનો બાવો બારીનો બાવો હું તો બારીનો બાવો કેમ મારી જંગલ અંદર રુદનનો અવાજ સાંભળી રહ્યો છે તો ચાલ જઈને તપાસ કરું અરે બાલિકા શા માટે રુદન કરી રહી છો અરે ગુરુ ભાડીનાથ આજ મારા વીર ભૈરવસિંહને આ છેતરીને આજે બારી નાખ્યો છે તમે સજીવન દાન દો નહીં નહીં બાલિકા આ જંગલ આ બારી નાથતું છે અહીંયા કોઈ મૃત્યુ પામતું નથી અને પામશે નહીં માટે તું ખુશીથી તારા મહેલમાં સીધાવ હમણાં તારા ભાઈને સજીવન મોકલું તારી પાછળ ભલે ગુરુદેવ તો ચાલ મારા અંજલીથી અને સજીવન કર્યું મેં તેની બેનની પાછળ મોકલું અલખ નિરંજન અરે તમે કોણ? હું બાવબારીનાથ જંગલનો જોગી હા બાવબારીનાથ આજે અધોર વનની અંદર અચાનક મને સજીવન કરવાનું કારણ શું છે બારીનાથ? અરે બાળક તારી બેન રુદન કરી હતી તે માટે તને સજીવન કર્યો બાળક હા કે બોર્ડ અરે ગુરુદેવ બાવબારીનાથ આજ જો મને સજીવન કર્યો હોય ને તો આજ મને 3 વચનની જરૂર છે બારીનાથ. અરે માગ બાળક ખુશીથી આજ બારીનાથ તારા માટે પ્રસન્ન છે માગી લે બાળક અરે હા બાવબારીનાથ આજ વચન આપતા પહેલા તમે વિચાર કરજો કે કેને વચન આપી દે છો ગુરુદેવ? નહીં બાળક માગી લે ખુશીથી આજ તારો બારીનાથ પ્રસન્ન છે તો સાંભળો ગુરુ બાવબારીનાથ આજ પહેલું વચન તો એમ માગું કે પાતળ બધી ભૈરવસિંહ મટી અને ભૈરવા નામનો રાક્ષસ બનો ગુરુદેવ. થાસ તું ભૈરવા બીજો વચન તો એમ માગું કે 12 વાગ્યા સુધી પશુ પક્ષી કે માણસ જેવી જાતને ના લાદો ગુરુદેવ. એ ગુરુદેવ આ ત્રીજું વચન તો એમ માગું કે પાપી છબીલાના પલમાં પથાડું એમાં મારો વિજય થાય અને ત્યારે જ મારા આત્માને શાંતિ થાય ગુરુદેવ. મને એ કહો કે મારું મોત ક્યારે છે ગુરુદેવ? તેનું નામ ધૈર્યનું નામ છે બાળક જ્યારે હું બીજો શિષ્ય ધારીશ ત્યારે તારું મોત છે નહીં ગુરુદેવ એ વાત તો કદાપી નહીં ગમે. કારણ કે તમે મને વચન આપી ચૂક્યા છો કે 12 વાગ્યા સુધી પશુ પક્ષી કે માણસ જેવી જાત ના રહેતો ગુરુદેવ તો તમે બીજો શિષ્ય તો કદાપી નહીં ધારવા દો ગુરુદેવ. તો ભાવો હું તો બારીનાથ તો ભાવો જંગલનો જોગી હું તો જંગલનો જોગી ગાંજાનો ભોગ હું તો ગાંજાનો ભોગ ભૈરવાનો ગુરુ હું તો ભૈરવાનો ગુરુ બારીનાથ તો ભાવો હું તો બારીનાથ તો ભાવો. હાલ જે કોઈ પણ ભાઈને ફાળો લખાવ હોય તો અહીંથી ફાળાની યાદી આવી છે 2-4 બોલ અને જે કઈ પણ રકમ ભેટ થશે તે અહીંયા જ ગૌશાળામાં